ઘરનું કોઈ મોટી ઉંમરની વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે સમગ્ર ઘરમાં શોકનો માહોલ છવાઈ જાય છે. મૃત્યુ કુદરતી હોય તો કદાચ એટલું દુઃખ ન થાય, પરંતુ મૃત્યુ અકુદરતી હોય તો ચોક્કસપણે સમગ્ર પરિવારને દુઃખની લાગણી ઘેરી વળે છે. નમસ્કાર, હું છું કુમારને, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આજે એક આવી જ ઘટનાની વાત કરવાની છે. એક લાચાર દીકરી જે પોતાના પિતાને પોતાની આંખો સામે હત્યા થતા જોઈને પણ બચાવી ન શકી. જી હા, 27 જૂન 2018 રોજ પુત્રી નેહા શર્માની સારવાર કરાવ્યા પછી આબકારી વિભાગના મદદનીશ વહીવટી અધિકારી યશવંત શર્મા તેમના પૌત્ર વિહાન શર્મા સાથે અમદાવાદથી પાર્શ્વનાથ ટ્રાવેલ્સ મારફતે રાત્રે 1 વાગ્યે ઉદયપુર પહોંચે છે. સેક્ટર 3 હિરણ માગરી સ્થિત તેમના ઘર તરફ આગળ વધી રહ્યા હતા. એટલામાં જ એક સફેદ રંગની મારુતિ વેન જેનો નંબર GJ01BK 8339 છે તે પાછળથી આવીને યશવંત શર્મા પાસે અટકી કારમાં એક બાળક સહિત 4 લોકો બેઠા છે. કારમાં ડ્રાઈવર પાસે બેઠેલા વ્યક્તિએ જગદીશ અને યશવંત શર્માને પૂછ્યું કે કાંકરોલી નાથ દ્વારા ક્યાં જવું છે. યશવંત શર્માએ જવાબ આપ્યો કે મારે સેક્ટર 3 હિરણ માગરી જવું છે. હું ઉદયપુરનો રહેવાસી છું. તો ડ્રાઈવરે કહ્યું, બેસો, હું તમને ડ્રોપ કરી દઈશ. શર્માજીને શંકા ન હતી, કારણ કે પાછળ એક નાનું બાળક અને એક માણસ પણ બેઠા હતા. તેથી તેમને લાગ્યું કે આ લોકો પણ મુસાફરો છે. ત્રણેય કારની પાછળ બેઠા અને ચાલ્યા ગયા. ઉદયપોલ અને શીખ કોલોની વચ્ચે હું CA કોમ્પ્લેક્સમાંથી પસાર થઈને નિર્જન જગ્યાએ પહોંચ્યો ત્યારે શર્માજીએ પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો? આ રસ્તો સેક્ટર 3 માં નથી જતો. ડ્રાઈવરે વાતને ફેરવીને કહ્યું, આ તો શોર્ટકટ છે, તમે ચિંતા ન કરો. આના પર જગદીશ વિચિત્ર ડ્રાઈવરને કહે છે કે કાર રોકવા માટે સંમત નહીં થાય અને પાછળનો દરવાજો ખોલે છે. શર્માજીને બહાર ખેંચે છે. થોડી ઝપાઝપી પછી તેણે યશવંત શર્મા પાસેથી પર્સ, ઘડિયાળ અને ચેનની માંગણી કરી અને ઇનકાર કરવા પર તેને છરી વડે ધમકી આપે છે. યશવંત શર્મા પણ આબકારી અધિકારી હતા, તેથી તેમણે જગદીશની ધમકીને હળવાશથી લીધી અને કંઈ પણ આપવાની ના પાડી દીધી. જગદીશ ઓળે યશવંત શર્માના પેટમાં છરો મારી દીધો. યશવંત શર્મા લોહી લુહાણ જમીન પર ઢળી પડ્યા. તેની પુત્રી નેહાએ કારમાંથી બહાર નીકળવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ નજીકમાં બેઠેલા વ્યક્તિએ તેને પકડી લીધી અને તેને નીચે ઉતરવા ન દીધી. બધાએ સાથે મળીને નેહા અને યશવંત શર્માની ઘડિયાળ, ચેન, પર્સ અને મોબાઈલ કાઢી લીધા અને નેહા અને તેના બાળકને કારમાંથી ધક્કો મારીને વાહનની બહાર ફેંકી દીધા. નેહા નિર્જન રસ્તા પર તેના ઘાયલ પિતા માટે મદદ માટે વિનંતી કરતી રહી, પરંતુ દૂર દૂર સુધી કોઈ દેખાતું ન હતું. નેહા મદદ માટે આંતરછેદ પર ગઈ, ઓલા વાહન રોક્યું અને તેણીની અગ્નિ પરીક્ષા વર્ણવી. નેહાએ ઓલા ડ્રાઈવરના મોબાઈલ ફોન પરથી તેના ભાઈ સમીર અને કાકા દેવેન્દ્ર ગૌરને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી. થોડી જ વારમાં ભાઈ અને કાકા સ્થળ પર પહોંચ્યા અને યશવંત શર્માને મહારાણા ભૂપાલ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. બીજા દિવસે સવારે FIR નંબર 163/18 સૂરજપોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી. અહીં યશવંત શર્માના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને તેમને સોંપવામાં આવ્યું. પોલીસ આવા કિસ્સાઓમાં ક્યારેય કોઈ સાવધાની બતાવતી નથી અને મજબૂત કલમ 120B, 365, 302, 394, 200A IPC અને 4/25 આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલ છે.
અહીં પોલીસે હવે આરોપીઓને પકડવા માટે કમર કસી. તાત્કાલિક અસરથી પોલીસે એક સંશોધન ટીમની રચના કરી, જેમાં સુરજ પોલ પોલીસ સ્ટેશન અધિકારી આદર્શ કુમારને સંશોધન અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. નેહા શર્માના કહેવા પર પોલીસે રસ્તાના તમામ સીસીટીવી ફૂટેજ શોધી કાઢ્યા, પરંતુ કોઈ પણ સીસીટીવીમાં વાહનનો નંબર દેખાતો ન હતો. અથાક પ્રયત્નો પછી બાતમીદારની સૂચના પર પોલીસે 48 કલાકમાં જ દરોડો પાડ્યો અને એક સગીર સહિત 6 લોકોની ધરપકડ કરી, જેમાં જગદીશ ઓડ, દીપક ઓડ, રમેશ ઉર્ફે રામા, ગણેશ રાજમલ ઉર્ફે રાજુનો સમાવેશ થાય છે. બધું ખુલ્લું હોવા છતાં સમગ્ર કાયદાકીય પ્રક્રિયામાં 4 વર્ષ લાગ્યા અને આખરે 21 સાક્ષીઓની જુબાની અને એડવોકેટ્સની દલીલો બાદ 10મી મેના રોજ એડિશનલ સેશન્સ જજ નંબર 4 જયમાલા પાનીગર દ્વારા સજા સંભળાવવામાં આવી, જેમાં જગદીશ ઓડ હતા. કલમ 302/34 ભારતીય દંડ સંહિતામાં આજીવન કેદ અને ₹5000 નો દંડ થયો. કલમ 365 હેઠળ 7 વર્ષની સાદી કેદ અને ₹5000 દંડ થયો, જ્યારે કલમ 394 હેઠળ આજીવન કેદ અને ₹5000 નો દંડ થયો. કલમ 201 હેઠળ 7 વર્ષની કેદ અને ₹5000 નો દંડ. કલમ 4/25 આર્મ્સ એક્ટ હેઠળ 6 મહિનાની સાદી કેદ, ₹500 નો દંડ અને આરોપી ગણેશ, રાજમલ, રમેશ અને દીપકને અલગ અલગ કલમો મુજબ સજા ફટકારવામાં આવી. મિત્રો, આ સમગ્ર ઘટના પરથી એક વાત પ્રતીત થાય છે કે ઘણી વખત આપણે મોટા શહેરોને સેફ માનતા હોઈએ છીએ, પરંતુ જે મહત્વની વાત કરીએ તો આ સેફ સિટી જે હોય છે તે અડધી રાત્રે ક્રાઇમ સિટી બની જતું હોય છે. ઘણી વખત એવું પણ સલાહ સાંભળવા મળે છે કે ભાઈ બને ત્યાં સુધી રાતનો પ્રવાસ ન કરવો. કદાચ એની પાછળનો હેતુ આવી ઘટનાઓ ઘટતી હોય છે એ હોય છે. ફરી મળીશું એક નવા વિષય, એક નવી ઘટના સાથે. ત્યાં સુધી મને રજા આપશો.